અને છેલ્લે વાત મુંબઈના 2-3 દિવસ પહેલાના વાયરલ વિડીયોની. એ વિડીયો વાયરલ છે અને 2-3 દિવસથી બધાએ બહુ જોયો છે, છતાંય તમને એટલા માટે બતાવવો છે કેમ કે આ દેશનો કોઈ રાજકીય પક્ષ એવું નથી ઈચ્છતો કે જનતા એટલી ભણી જાય કે એ એમના વિરોધ પ્રદર્શનને રોકીને રસ્તા પર 1 કલાકથી ટ્રાફિકમાં અટવાતો સામાન્ય માણસ જાય અને જઈને એને પૂછે એ કયા પક્ષનો છે, એ કેટલો શક્તિશાળી છે, એ કોઈ જ દરકાર કર્યા વગર જઈને કહે કે તમારા આ તમાશા માટે તમે અમારા ટ્રાફિકને કેમ રોકી રાખો છો. મુંબઈમાં એવી ઘટના થઈ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહિલા અનામત બિલ જે પાસ ન થઈ શક્યું એના માટે સત્તા વિરોધ પક્ષની સામે વિરોધ પ્રદર્શન કરી રહી હતી. દેશની રાજનીતિમાં આપણને સમયાંતરે અદ્ભુત દ્રશ્યો જોવા મળતા હોય છે. એમાંથી એક અદ્ભુત દ્રશ્ય થોડા 3-4 વર્ષથી આપણે જોતા રહીએ છીએ અને એ છે કે સત્તા પક્ષ વિપક્ષની સામે વિરોધ પ્રદર્શન કરતો હોય. એટલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સામે વિરોધ પ્રદર્શન કરીને એ પણ રસ્તા પર આંદોલન પર ઉતરે. તો મુંબઈમાં પણ એવું કર્યું. પણ મુંબઈ જેવા શહેરમાં જ્યારે તમે ટ્રાફિક રોકો ત્યારે સમસ્યા થાય. પણ એ બેન બોલ્યા અને એ બોલીને એમણે સાબિત કર્યું કે આ દેશની જનતાની પાસે ગળું છે, ગળામાં અવાજ છે અને એ અવાજ બહાર નીકળી શકે છે જ્યારે એ પીડા એના પર આવે. અનેક સામાન્ય માણસો એમ પણ વીવીઆઈપી મુવમેન્ટના ચક્કરમાં, આંદોલનોના ચક્કરમાં, રાજનીતિના ડ્રામાના ચક્કરમાં અટવાઈ જાય છે રસ્તા પર. એ અટવાતા માણસોને એવું લાગે છે કે અમારા બોલવાથી શું ફરક પડશે. ફરક તો પડે છે. ટ્રાફિક તરત તમારે હલાવવો પડે છે. પોલીસવાળાએ શરૂઆતમાં ભલે દાદાગીરી કરી હોય પણ એ બેનની હિંમતને આખા દેશે બિરદાવી છે. જોઈએ વિડીયો. Traffic moving. Wherever you want to shout, वहाँ मैदान में जाइए, रोड पर नहीं. मैं यहाँ पे 4 बार पुलिस से बात कर चुकी हूँ. Listen, enough. Get out of here. You want now? You want to shout? There is a big field there. Shout there. मैदान में जाके बोलिए, ट्रैफिक को रोकते नहीं. Okay? Get out of here. Did you not understand? Did you not understand? No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. मैं बात करता हूँ. मेरे से कोई बात नहीं करेगा. यहाँ से इस ट्रैफिक को हटाओ. हटाओ ना. किसी से बात नहीं कर रही है. आप कहाँ रहते हैं? यहाँ रहते हैं. चलो आपको क्या प्रॉब्लम है? मुझे प्रॉब्लम है कि मैं इस रोड पर 1 घंटे से ज्यादा खड़ी हूँ. क्यों खड़ी हूँ? कहाँ पे वहाँ व्हीकल है आपका? चलिए. चलो. आवाज कम करो. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નળ ગટર રસ્તા પર ના નેતાઓ વોટ માંગી રહ્યા છે ને આપણે મુદ્દાઓ પર વોટ આપવાના છીએ. તો જેને જે મુદ્દાઓ પર વોટ આપવો હોય આપે. પશ્ચિમ બંગાળ પરથી એટલી પ્રેરણા લઈએ કે ત્યાં વિધાનસભાની ચૂંટણીમાં જો લોકો 90% વોટિંગ કરી શકતા હોય તો આપણે તો એકદમ નજીકની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. અપેક્ષા રાખીએ કે આપણે ત્યાં પણ એટલું જ મતદાન થશે. નમસ્કાર.